હારી તાલુકા 42 ગોળા ક્ષત્રિય ઠાકોર સમાજમાં બંધારણનો ચુસ્તપણે અમલ થાય, ઓબીસી અનામત વર્ગીકરણ થાય, લાઇબ્રેરીઓને સહકાર આપવો, સમાજના તમામ નાના મોટા સંગઠનોને સહકાર આપવો, સમાજ વ્યસન મુક્ત બને, પાટણ બનાસકાંઠા વચ્ચે સદારામ ધામ એટલે કે મોટી યુનિવર્સિટી બને અને તમામ ગામના બંધારણની કમિટી બનાવવા માટે આજે બનાસકાંઠા સાંસદ બહેન શ્રી ગેનીબેન ઠાકોર, હારીજ તાલુકા 42 ગોળા ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રમુખ શ્રી ચેહુજી ઠાકોર, પૂર્વ પ્રમુખ મનસંગજી ઠાકોર, સામાજિક આગેવાન પોપટજી ઠાકોર, અસલાડી અનારજી ઠાકોર તથા હારીજ તાલુકામાંથી પ્રવાસમાં જોડાયેલ સમાજના વડીલો આગેવાનો તથા તમામ ગામના ગ્રામજનો બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી સહકાર આપ્યો. આગામી સમય તારીખ 1/3/2026 રોજ હારીજ મુકામે હારીજ તાલુકા 42 ગોળા ક્ષત્રિય ઠાકોર સમાજની વાડીમાં હારીજ તાલુકાની જનરલ મીટિંગ યોજાવાની હોય, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહેવા આહવાન કર્યું. બ્યુરો ચીફ અજીતસિંહ ઠાકોર, પાટણ, હારીજ. આમ તો બધા એમ કહેતા હતા કે આ ભાજપને કોંગ્રેસને ભેગું કરવું બહુ કાઢવું પડશે, પણ મથ્યા તો થઈ ગયું. એમને બધા ભેગા બેઠા ને એમનો આભાર ને સદારામ બાપુ એમને આશીર્વાદ આપે કે કમસે કમ ભેગા બેહવાની શરૂઆત કરી, અને ભેગા બેહવાની શરૂઆત કરી તો આ થયું. નહીતર પછી ઓલા એમ કહે ને કે ઓલું શિયાળ શેમમાં તાણે કૂતરું ગામમાં તાણે, ભેગું થાય ને મેળ આવે નહીં. પણ આ બધા જ આગેવાનો જ્યારે ભાવસિંહજી આપણો બંધારણ જ્યારે વરાણાને એ ટાઈમે કર્યું, એ ટાઈમે સમાજ એક જ મંચ ઉપર આવ્યો હતો. અને એના પછી આ 4મી તારીખે આખો ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ, રાજકીય આગેવાનો બધા એક મંચ ઉપર આવીને આ સમાજના ભવિષ્ય માટે ખૂબ સારું વિચાર્યું છે. એનું સંપૂર્ણ પાલન કરજો. ગામની કમિટી જે બનાવી હોય એ કમિટી મહિને 2-3 મહિને એની મીટિંગ કરે, જ્યાં પ્રસંગો હોય અહીંયા એમની હાજરી એકાદ અલગ અલગ રીતે રહે, અને આવનાર સમયની અંદર મોટું બનાસકાંઠા અને પાટણ વચ્ચે આપણે સદારામ બાપુના નામે મોટું સદારામ ધામ બને એનું પણ એ દિવસે જાહેરાત કરી. 25 વીઘા જમીનના દાતાઓ એ દિવસે થઈ ગયા હતા, અને બીજા હજી બાકી હશે એને પણ જે આપી કેવા હશે એમને ઘરે લઈને મળશું, એમને વિનંતી કરશું એ જેટલું આપે એટલું, વીઘાવાળા વીઘો આપે, કોઈ લાખ આપે, કોઈ 2 લાખ આપે. પણ મેં તે દિવસે જાહેર કર્યું હતું કે આખો ઠાકોર સમાજ આ 3 જિલ્લાનો છે એ સુલાદીઠ ઘરમાં જેટલા દાણા રહેતા હોય એટલા 100 રૂપિયા આલે તોય ધામ થઈ જાય. એટલે આપણે 100 રૂપિયા તો બધા જ બાકાત છે ને. ઘરમાં એક જ વખત સદારામ બાપુના નામે 12 મહિનામાં 100 રૂપિયા આપવાના છે, તો 100 રૂપિયા તો ગમે આપી કે ના આપી કે. એટલે 100 રૂપિયા એનું પોતાનું એ ધામમાં યોગદાન રહે, અને એને પોતાને એમ લાગે કે આ ધામ બનાવવામાં મારો પણ ફાળો છે. આવનાર પેઢીને પણ કહી કે 100 રૂપિયા એટાને ઉઘરાયા હતા, એટાને પણ અમે સમાજના કામ માટે કરીને 100 રૂપિયા આલ્યા હતા. એટલે જ્યારે જમીન લેવાઈ જાય અને કમ્પ્લીટ થઈ જાય એટલે જ્યારે ઉઘરાણું 100 રૂપિયાનું જ્યારે કરવાનું અહીંયાથી વાત નક્કી થાય એટલે ગામની જે કમિટી હોય એ કમિટી ઉઘરાઈ અને પૂરેપૂરા પૈસા અહીંયા આવે એનું આયોજન પણ કરશું. પણ સદારામ બાપુનો આજે ધામ બને એના માટે કરીને દિવસે મેં જાહેરાત કરી છે, પણ એટલું વહેલું થઈ જાય તો આવતી ઉજવણી પણ આપણી જગ્યામાં થાય. આ 12 મહિનાની અંદર આપણે અત્યારથી કરીને વળગીએ તો 12 મહિનામાં જમીન લેવી જાય, જમીનનો વંડો થઈ જાય અને દરવાજો થઈ જાય તો અહીંયા ઉજવણી થાય કે ના લે. એટલે 12 મહિનામાં બધા આગેવાનો તૈયારી રાખજો કે આપણી ગણતરી આવતી 4/1/2027 આવે એ દિવસે ઉજવણી એ આપણા સદારામ ધામ આપણી જે જમીન લેવાય એની અંદર થાય એવું આયોજન આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. અને એમાં તમારું બધાનો સાથ સહકાર રહે. બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર છે, એમને પણ મારી વિનંતી. આમ તો ખરેખર તો અભિનંદન આ સમાજની બહેનોને આપવો પડે. બહેનોને એટલા માટે આપવા પડે કે ઘરનો પ્રસંગ કરવાની જવાબદારી પુરુષોની હોય. તમારે મામેરું કરવાનું હોય, લગ્ન કરવાના હોય, પૈસા માટેનું બધું આયોજન કોને કરવાનું હોય? જે ઘરમાં વડીલ હોય, મુખ્ય હોય એને કરવાનું હોય. અમારે તો એક વખત લાવત લેવાનો હોય, મામેરાનો હોય, ખર્ચાનો હોય, જે હોય, પણ સમાજ કરતામાંથી નીકળે એટલા માટે કરીને બહેનોએ પણ આને ખૂબ સમર્થન આપ્યું છે. ઘરમાં એક ભેંસ વેચવી હોય તો કીધા વગર વેચી કહેતા નથી. વેચાય આપણે ભાઈ બળવંતજી ઘરે એક ભેંસ વેચવાની હોય તો કે ઘરે પૂછવું પડે. અને આવડું મોટું બંધારણ એ સમાજની બહેનોએ એને સમર્થન આપ્યું છે. હું એમના ચરણોમાં નમન કરું છું, વંદન કરું છું. અને આવનાર પેઢી માટે છે
કપડાની ખરીદી હોય આ તે બધું જે હોય તે સમાજે જે બંધારણ કર્યું એ પ્રમાણે એનું સંપૂર્ણ રીતે પાલન કરજો અને સદાનંદ બાપુના આશીર્વાદ તમારા સૌના ઉપર રહે, સમાજ ઉપર રહે અને આવનાર આપણી પેઢી એ શિક્ષિત બને, ધંધા રોજગાર સાથે આગળ વધે અને બીજા સમાજોની હરોળમાં ઠાકોર સમાજ પણ એક સ્વનિર્ભર બને. આમાં બંધારણ કરવા પાછળના કારણ અનેક હતા. ધારો કે કોઈનો ભાગ બાંધવો પડે તોય ઉપાધિ, કોઈને અહીંયાથી વ્યાજે લાવવા પડે તોય એ જગ્યાએ સહન કરવું પડે અને અનેક પ્રકારના શોષણ થતા હતા. અને શોષણ સમાજના જે ગરીબ વર્ગ છે, લેબર વર્ગ છે, મધ્યમ વર્ગ છે એનું શોષણ ન થાય એ પણ એક મુખ્ય મુદ્દો આ સમાજના બંધારણમાં અગત્યનો રહ્યો છે. અને અગત્યનો મુદ્દો રહ્યો છે ત્યારે આનું સંપૂર્ણ રીતે એનું પાલન કરી અને આવનાર સમયની અંદર કભે કભો મિલાઈને આ સમાજના કામમાં સૌ આગળ વધો. જે આગેવાનોએ દર રવિવારે 10 કામ લેવાનું નક્કી કર્યું એ પણ ખૂબ સારું, કેમ કે રવિવારે શાળા પણ બંધ હોય અને શાળાની અંદર પણ આપણે આ કાર્યક્રમ રાખવો હોય તો રાખી શકીએ. ટૂંક સમયની અંદર આ બધી કમિટીઓ બન્યા પછી એક કમિટીની મીટિંગ, જે ખાલી ગામની જેટલી કમિટી છે એ કમિટીની મીટિંગ બોલાવવાનું પડે આવનાર સમયમાં નક્કી કરીશું. અહીંયા તમે મને બોલાવી તમારા બધાના દર્શન કરવાનો મોકો આપ્યો અને આગેવાનોએ ખૂબ ભવ્ય રીતે સ્વાગત કર્યું એ બદલ અસારળી ગામ સૌ આગેવાનો આપ સૌનો ખૂબ